નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્માકર્મ સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણી આજની કહાની એક હૃદયસ્પર્શી કહાની બનવાની છે, તો આ કહાની અંત સુધી સાંભળજો। ઉત્તર ભારતના એક નાનકડા શહેરમાં લાલા હરિદાસનો પરિવાર આખા મહોલ્લામાં એક સારો પરિવાર ગણાતો હતો। 55 વર્ષના હરિદાસ પોતાની કાપડની દુકાન માટે જાણીતા હતા। તેમની પત્ની સરોજની દેવી એકદમ સીધી સાદી અને પૂજાપાઠ કરનારી સ્ત્રી હતી। તેમના 2 દીકરા હતા, મોટો દીકરો રાકેશ અને નાનો દીકરો સુરેશ। રાકેશના લગ્ન 3 વર્ષ પહેલાં શહેરના એક પૈસાદાર પરિવારની છોકરી સંગીતા સાથે થયા હતા। લગ્ન ખૂબ ધામધૂમથી થયા હતા। સંગીતા સુંદર, ભણેલી અને આધુનિક વિચારોવાળી છોકરી હતી। શરૂઆતમાં મહોલ્લાના લોકો કહેતા કે લાલાજીનું નસીબ ખુલી ગયું, આટલી સારી વહુ મળી છે। પણ ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું। લગ્નના શરૂઆતના મહિનામાં બધું સામાન્ય રહ્યું। સંગીતાએ ઘરના કામોમાં પણ મદદ પણ કરી, પણ જેમ જેમ સમય પસાર થતો તેના સ્વભાવની બીજી બાજુ સામે આવવા લાગી। તે અવારનવાર નાના નાના કામો પર ગુસ્સો કરવા લાગી। જો સરોજની દેવી તેને ચા બનાવવાનું કહે તો તે બડબડાટ કરતાં કહેતી, મમ્મીજી, આ 21મી સદી છે, હું કોઈ નોકરાણી નથી, તમારે ચા પીવી હોય તો તમે બનાવી લો, મારે બીજા પણ કામ છે। શરૂઆતમાં સરોજની દેવીએ વિચાર્યું કે નવી વહુ છે, સમય લાગશે, પણ આ આદત ધીમે ધીમે વધતી ગઈ। રાકેશ, જે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો, તે મોટાભાગે માને બદલે પત્નીનો જ પક્ષ લેતો। સંગીતાની એક બીજી ઈચ્છા હતી, ઘરના પૈસા પર પૂરો કાબૂ કરવો। તે વારંવાર કહેતી કે આ જૂનો રિવાજ નહીં ચાલે કે સાસુ ઘરનો ખર્ચ સંભાળે। હું ભણેલી છું, હિસાબ કિતાબ જાણું છું, હું ખર્ચ કરીશ। હરિદાસજી શરૂઆતમાં ચૂપ રહ્યા, પણ સંગીતાએ ધીમે ધીમે ઘરની ચાવીઓ અને પૈસાનો હિસાબ પોતાના હાથમાં લઈ લીધો। તેણે રાકેશને પણ સમજાવી દીધું કે જો હું ખર્ચ સંભાળીશ તો આપણે પૈસા બચાવી શકીશું। મમ્મીજી તો જૂની રીતે બધું બરબાદ કરી દે છે। સરોજની દેવી માટે આ એક ઊંડો આઘાત હતો। જીવનભર તેમણે ઘરનો ખર્ચ ચલાવ્યો હતો, પણ હવે તેમની દરેક નાની વસ્તુ માટે વહુ પાસે પૈસા માંગવા પડતા। સંગીતાનો વ્યવહાર ધીમે ધીમે વધુ કઠોર થતો ગયો। તે સાસુને વારંવાર મેણા મારતી, તમે તો અભણ છો, તમને શું ખબર પૈસાની કિંમત શું હોય છે? આખો દિવસ બસ પૂજાપાઠ કરતી રહો છો। ક્યારેક તો તે સગાઓની સામે પણ સરોજની દેવીને નીચું દેખાડતી, જુઓને મમ્મીજીને મોબાઈલ વાપરતા પણ નથી આવડતું। આ વાતો સરોજની દેવીએ ખૂબ જ દુઃખ પહોંચાડતી, પણ તે ચૂપ રહેતી, કારણ કે તેમને ડર હતો કે જો તેમણે કંઈ કહ્યું તો દીકરો રાકેશ તેમનાથી વધુ દૂર થઈ જશે। સમય પસાર થતો ગયો। સંગીતાનું વર્તન હવે ફક્ત સાસુ સુધી સીમિત ન રહ્યું, તેણે આખા ઘર પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી। રાકેશ સવારે દુકાને જતો અને સાંજે ઘરે પાછો આવતો। દુકાનેથી થાકીને આવ્યા પછી તે મોટા ભાગે પત્નીને કહેલી વાતો પર વિશ્વાસ કરી લેતો। તમારી મમ્મી તો મારું સન્માન જ નથી કરતી, જુઓ મેં તમને કેટલું સમજાવ્યું કે પૈસા બચાવો, પણ તેમની આદત જ નથી। આવી વાતો સાંભળીને રાકેશ મા પર ગુસ્સે થઈ જતો। માં, હવે તમે જૂની રીતો છોડી દો, સંગીતા સાચું કહે છે, ઘર હવે તેની રીતે જ ચાલશે। સરોજની દેવીએ દીકરો દિવસે ને દિવસે દૂર થતો હોવાનો અનુભવ થઈ રહ્યો હતો। સુરેશ કોલેજમાં ભણતો હતો, તે બધું જોતો તો દુઃખી થઈ જતો, પણ મોટો ભાઈ અને પિતા સંગીતાના પક્ષમાં રહેતા। એક સાંજે તેણે માને કહ્યું, માં, તમે કેમ દરેક વાત સહન કરી લો છો? ભાઈને સમજાવો। સરોજની દેવીની આંખો ભરાઈ આવી। દીકરા,
જો મેં કંઈ કહ્યું તો તારો ભાઈ વધુ દૂર થઈ જશે. હું મારા ઘરની શાંતિ બગાડવા નથી માંગતી. સુરેશ ચૂપ થઈ જતો, પણ તેના મનમાં ભાભી માટે ગુસ્સો વધવા લાગ્યો. મહોલ્લામાં ધીમે ધીમે વાતો ફેલાવા લાગી. સ્ત્રીઓ અંદરો અંદર કહેતી, લાલાજીની વહુ તો ખૂબ ઘમંડી છે. સાસુને તો કંઈ સમજતી જ નથી. આજકાલની જુવાન છોકરીઓ આવી જ હોય છે, પણ કોઈ સીધું સામે કંઈ કહેતું નહીં. બહારની દુનિયામાં સંગીતા પોતાને ખૂબ સારી અને સમજદાર દેખાડતી હતી. પૂજાપાઠમાં ભાગ લેતી, પાડોશીઓ સાથે મીઠું બોલતી. બહાર બધાને લાગતું કે તે કેટલી સારી વહુ છે. એક દિવસની વાત છે. સરોજની દેવીએ પોતાના પિયરથી આવેલા ભાઈને ઘરે જમવા માટે રોકી લીધા. સંગીતાએ આ ઘર સંભાળ્યું તો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. મમ્મીજી, તમે મને પૂછ્યા વગર કોઈને કેમ બોલાવી લીધા? હવે બધું જમવાનું મારે બનાવવું પડશે. સરોજની દેવી બોલી, 2 રોટલી વધારે બની જશે તો શું થઈ જશે? સંગીતા ગુસ્સામાં બોલી, તમને લોકોને બોલાવવાની આદત છે, પણ હવે આ બધું નહીં ચાલે. મારા સાસરામાં કોઈ મારા નિયમ તોડશે તો મને સારું નહીં લાગે. આટલું કહીને તેણે ગુસ્સામાં વાસણ પછાડી દીધા. બિચારા મામાજી શરમાઈને જલ્દીથી પાછા જતા રહ્યા. થોડા દિવસથી મહોલ્લામાં ચર્ચા વધુ તેજ થઈ ગઈ, પણ હરિદાસજી છતાં ચૂપ રહ્યા. સંગીતાએ ધીમે ધીમે નવો રસ્તો અપનાવ્યો. તે સાસુને દરેક નાની ભૂલ પર મેણા મારવા લાગી. તમારા કારણે જ મારું જીવન ખરાબ થઈ રહ્યું છે. તમે તો ભણેલા નથી, એટલે મારા કામમાં મુશ્કેલી નાખો છો. તમે ઈચ્છો છો કે મારું અને રાકેશનું ઝઘડો થાય. ક્યારેક તે રાકેશને સમજાવીને મા વિરુદ્ધ ભડકાવતી. તમારી મા મને પસંદ જ નથી કરતી. તે ઈચ્છે છે કે તમારું મન મારાથી દૂર થઈ જાય. રાકેશ જે પત્નીના મોહમાં આંધળો થઈ ચૂક્યો હતો, તે માને જ દોષી માનવા લાગ્યો. દિવસે ને દિવસે આ બધું વધતું ગયું, પણ સરોજની દેવીએ બધું સહન કરવાનું શરૂ કરી દીધું. તેમના માટે ઘરનું સુખ અને દીકરીઓની એકતા સૌથી જરૂરી હતી. ક્યારેક પૂજા ઘરમાં બેસીને તે ભગવાનને પ્રાર્થના કરતી, હે પ્રભુ, મારા ઘરમાં શાંતિ જાળવી રાખજો. મારી વહુનું મન બદલી નાખજો. પણ ભગવાન પણ કદાચ ચૂપ હતા. એક દિવસ સુરેશે ભાભીને મા પર બૂમો પાડતા જોઈ લીધા. તેનાથી રહેવાયું નહીં. તે બોલ્યો, ભાભી, તમે મમ્મી સાથે આ રીતે કેમ વાત કરો છો? મમ્મીએ તમને હંમેશા પોતાની દીકરી સમજી છે. તો સંગીતાએ તરત જ જવાબ આપ્યો, તારે વચ્ચે બોલવાની જરૂર નથી. મોટા લોકો છે, સમજી લેશે. સુરેશને ખૂબ અપમાનનો અનુભવ થયો. ભાભી, મોટા લોકો સમજશે ત્યારે જ તો ઘર બસશે. તમે જે કરી રહ્યા છો તે સાચું નથી. સંગીતાએ આ વાત રાકેશને જઈને કહી દીધી. જુઓ, તમારો ભાઈ હવે મને શીખવાડવા લાગ્યો છે, તેને રોકો. રાકેશે સુરેશને ઠપકો આપ્યો. તને ભાભી સાથે આ રીતે વાત કરવાની રજા કોણે આપી? સુરેશે દુઃખી થઈને નક્કી કરી લીધું કે તે ભણવાનું પૂરું કરીને નોકરી માટે શહેરમાં જતો રહેશે. હવે ઘરમાં બસ સંગીતા, રાકેશ અને ઘરડા મા બાપ રહી ગયા. પણ સરોજની દેવીનું મન વધુ તૂટી ગયું. જે દીકરાને ખોળામાં રમાડ્યો તે જ આજે તેમની વાત નથી સાંભળતો. રાત્રે જ્યારે તે આંગણામાં એકલી બેસતી તો વિચારતી કે શું આ જ વહુ દીકરાનો પ્રેમ હોય છે? શું મેં જીવનભર જે સંસ્કાર આપ્યા તે બધા નકામા થઈ ગયા? તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગતા. સંગીતા બહારની દુનિયા સામે પોતાને એક સંસ્કારી, સારી અને આધુનિક વહુ દેખાડતી. મહોલ્લાની સ્ત્રીઓ જ્યારે ક્યારેક મળવા આવતી, તે તેમને ચા બિસ્કિટ આપીને કહેતી, મમ્મીજી તો ભગવાન જેવા છે, હું તો હંમેશા તેમની સેવા કરું છું. બધા લોકો તેની પ્રશંસા કરતા.
લાલાજીને કેટલી સમજદાર વહુ મળી છે, પણ દરવાજાની અંદરનું સત્ય કંઈક અલગ જ હતું. જેવા મહેમાન જતા રહેતા તેનો ચહેરો બદલાઈ જતો અને તે સરોજની દેવી પર વરસવા લાગતી. તમે જરા સારી રીતે કેમ નથી બેસતા? બહારવાળા શું વિચારતા હશે? તમે મારી ઇજ્જત માટીમાં મેળવી દો છો. બિચારી સરોજની દેવી ચૂપચાપ અપમાન સહન કરી લેતી. હવે પરિસ્થિતિ એટલી બગડી ગઈ હતી કે વહુ દરેક નાના મોટા કામમાં સાસુને નીચું દેખાડતી. જો રસોડામાં મીઠું જરા ઓછું થઈ ગયું તો મેણા સંભાળવા પણ મળતા. તમારાથી જમવાનું નથી બનતું તો પછી કેમ જીદ કરો છો? જો ક્યારેક સરોજની દેવીએ પૂજાપાઠમાં વધુ સમય લગાવ્યો તો સાંભળવું પડતું, તમને ઘરની ચિંતા જ નથી, આખો દિવસ બસ ઘંટડી વગાડતા રહો છો. આ બધું સાંભળીને સરોજની દેવીનું દિલ તૂટી જતું. હરિદાસજી જે વૃદ્ધ થઈ ચૂક્યા હતા તે વધુ જાણતા હતા પણ ચૂપ રહેતા. તેમને ડર હતો કે જો તેમણે વહુનો વિરોધ કર્યો તો દીકરો પણ તેમનાથી નારાજ થઈ જશે. રાત્રે મોટા ભાગે તે સરોજની દેવીને કહેતા, નસીબમાં લખેલું છે, સહન કરી લો. રાકેશનું મન ભટકી ગયું છે, સમય આવતા સુધરી જશે. પણ સરોજની જાણતી હતી કે આ સમય કદાચ ક્યારેય નહીં આવે. એક સાંજે સરોજની દેવી રસોડામાં રાખેલી શાકભાજીમાં મીઠું નાખવાનું ભૂલી ગઈ. રાકેશે જમવાનું ઉપાડતા જ મોઢું બગાડ્યું. શું વાત છે માં, તમે મીઠું પણ બરાબર નથી નાખી શકતા? સંગીતાએ તરત જ વાત વધારી, જુઓ કેટલી બેદરકારી છે. હું દિવસભર મહેનત કરું છું અને આ જમવાનું પણ બરાબર નથી બનાવી શકતી. ગુસ્સામાં તેણે થાળી જોરથી પછાડી દીધી અને ગુસ્સે થતાં કહ્યું, જો તમે નથી કરી શકતા તો બેસી જાઓ, મને કેમ મુસીબતમાં નાખો છો? અને પહેલીવાર તેણે સાસુનું કાંડું જોરથી પકડીને ધક્કો મારી દીધો. સરોજની દેવી દિવાલ સાથે અથડાઈ ગઈ. તેમની આંખોમાં આંસુ હતા, પણ જીભમાંથી ફક્ત એટલું જ નીકળ્યું, દીકરી, આટલો ગુસ્સો ન કર. આ ઘટનાની જાણ પડોશીઓને પણ થઈ ગઈ. મહોલ્લાની સ્ત્રીઓ અંદરો અંદર વાતો કરવા લાગી. લાલાજીની વહુએ તો હદ કરી દીધી. સાસુ પર હાથ ઉપાડી દીધો. વડીલો પર હાથ ઉપાડનારી વહુનું ઘર તો બરબાદ જ થાય છે. પણ કોઈ સામે આવીને કંઈ બોલ્યું નહીં. બધા ડરતા હતા કે પરિવારનો મામલો છે. આ અપમાન અને માનસિક ભારથી સરોજની દેવી બીમાર પડવા લાગી. તેમનું ખાવા પીવાનું ઓછું થઈ ગયું. ચહેરો પીળો પડવા લાગ્યો. ડૉક્ટરે કહ્યું, તેમને ખૂબ ચિંતા અને તણાવ છે, ધ્યાન રાખવું પડશે. સંગીતાએ આ વાત સાંભળીને મેણું માર્યું. બીમારીનું તો બહાનું છે, જેથી બધાની સહાનુભૂતિ મળે. મને ફસાવવા માગે છે. આ સાંભળીને સરોજની દેવીનો આત્મા રડી પડ્યો. તેમણે વિચાર્યું, શું હું જ ખોટી છું? શું સાચે જ હું બધા પર ભાર બની રહી છું? આ દરમિયાન સુરેશ, જે ભણવાના બહાને શહેર ગયો હતો, તે રજાઓમાં ઘરે પાછો આવ્યો. તેણે માને બીમાર જોઈ તો ગભરાઈ ગયો. માં, તમે આટલા નબળા કેવી રીતે થઈ ગયા? માએ હસીને કહ્યું, કંઈ નહીં દીકરા, બસ ઉંમર થઈ રહી છે. પણ પડોશની એક વૃદ્ધ સ્ત્રીએ સુરેશને અલગ લઈ જઈને સત્ય જણાવ્યું. દીકરા, તારી માને તારી ભાભી ખૂબ હેરાન કરે છે. હવે તો હાથ પણ ઉપાડવા લાગી છે. આ સાંભળીને સુરેશનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે નક્કી કર્યું કે હવે તે ચૂપ નહીં બેસે. એક સાંજની વાત છે. સરોજની દેવી પૂજા કરી રહી હતી. ભૂલથી તેમનાથી દીવો જરાક ઢોળાઈ ગયો અને તેલ જમીન પર પડી ગયું. સંગીતાએ જ્યારે આ જોયું તો ગુસ્સાથી બૂમ પાડી, તમે ઘર સળગાવીને જ રહેશો કે શું? તેણે જોરથી સાસુને ધક્કો માર્યો. સરોજની દેવી જમીન પર પડી ગઈ અને તેમના કપાળમાંથી લોહી નીકળી આવ્યું. આ જોઈને સુરેશ દોડ્યો અને માને ઉઠાવી. તેની આંખોમાં ગુસ્સાની આગ હતી. ભાભી,
હવે ખૂબ થઈ ગયું. જો તમે ફરીથી માને હાથ લગાવ્યો તો હું પોલીસમાં ફરિયાદ કરીશ. સંગીતા પણ પાછળ ખચી ગઈ, પણ મનમાં તેણે નક્કી કરી લીધું કે તે આ છોકરાને ઘરમાંથી કાઢીને જ રહેશે. તે રાત પછી સુરેશ બિલકુલ બદલાઈ ગયો. હવે તે દરેક સમયે માની સાથે રહેતો. તેણે સ્પષ્ટ કહી દીધું, માં, હવે તમે એકલા નથી. ભાભી ભલે કંઈ પણ કહે, હું તમારી સાથે ઊભો છું. સંગીતાને આ બિલકુલ સહન ન થયું. તેને લાગતું હતું કે સુરેશ ઘરમાં રહીને તેની સત્તાને પડકારશે. રાકેશ જ્યારે દુકાનથી પાછો ઘરે આવતો ત્યારે સંગીતા તેને અલગ અલગ વાતો સમજાવવા લાગતી. જુઓ, તમારો ભાઈ મને મેણા મારે છે. તે જાણી જોઈને મારી વિરુદ્ધ બોલે છે. તમારી મા અને ભાઈ મળીને મને ઘરમાંથી કાઢવા માંગે છે. રાકેશ, જે પહેલાંથી જ પત્નીના મોહમાં ડૂબેલો હતો, તે ધીમે ધીમે મા અને ભાઈથી દૂર થવા લાગ્યો. અને એક રાત્રે તેણે સુરેશને કહ્યું, તારે ભાભી સાથે આ રીતે દલીલ કરવાની જરૂર નથી. જો તેમને કંઈ પસંદ ન હોય તો માની લેવાનું. સુરેશ ગુસ્સે થઈ ગયો. ભાઈ, તમે આંખો ખોલીને જુઓ. ભાભી માને મારે છે. તેમનું લોહી કાઢી નાખ્યું અને તમે કહો છો કે માની લો. રાકેશે ગુસ્સામાં કહ્યું, બસ, હું મારી પત્ની પર હાથ ઉપાડવાની કે તેની ઇજ્જત ખરાબ કરવાની રજા કોઈને નહીં આપું, ભલે તે મારો ભાઈ જ કેમ ન હોય. ધીમે ધીમે આ ખબર મહોલ્લામાં ફેલાવા લાગી. કેટલાક લોકો કહેતા કે વહુ તો ઘરની ઇજ્જત બગાડી રહી છે, તો કેટલાક કહેતા કે આજકાલની પેઢી અલગ છે, કદાચ સાસુ જ તેને પરેશાન કરતી હશે. હવે લોકો ઘરની બહાર ઊભા રહીને વાતો કરવા લાગ્યા. લાલા હરિદાસ માટે આ ખૂબ શરમની વાત હતી, પણ તે આટલા નબળા થઈ ગયા હતા કે કંઈ કહી જ શકતા ન હતા. સંગીતાએ વિચાર્યું, જો મેં સુરેશને અહીંથી દૂર ન કર્યો તો મારું રાજ સમાપ્ત થઈ જશે. તેણે એક યોજના બનાવી. એક દિવસ તેણે જાણી જોઈને જોર જોરથી રડવાનું શરૂ કરી દીધું. રાકેશ દોડીને આવ્યો અને પૂછ્યું, શું થયું? સંગીતાએ આંસુ લૂછતા કહ્યું, તમારો ભાઈ મારી સાથે ખરાબ વર્તન કરે છે, મને ગાળો આપે છે, કહે છે કે મને ઘરમાંથી કાઢી મૂકશે. રાકેશ દંગ રહી ગયો. શું તું સાચું કહી રહી છે? સંગીતા બોલી, જો તમે મને નહીં બચાવો તો હું પિયર જતી રહીશ. રાકેશનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે સુરેશને બોલાવીને ઠપકો આપતા કહ્યું, હવે ખૂબ થઈ ગયું. જો તે ભાભીને પરેશાન કરી તો હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. સુરેશે ગુસ્સાથી કહ્યું, ભાઈ, આ ખોટું બોલવા સિવાય કંઈ નથી. માના સોગંદ, મેં ભાભી સાથે ખરાબ વર્તન નથી કર્યું, પણ રાકેશ પત્નીની વાતો પર વિશ્વાસ કરતો રહ્યો. સંગીતાની ચાલાકી ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. એક દિવસ તેણે ધમકી આપી, જો તે મને હેરાન કરવાનું બંધ નહીં કર્યું તો હું મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ કરી દઈશ. કહી દઈશ કે તમે લોકો મને દહેજ માટે હેરાન કરો છો. આ સાંભળીને સુરેશ દંગ રહી ગયો. શું ઉલટો ચોર કોટવાલને દાટે? તમે જ અમને હેરાન કરો છો અને હવે અમારા પણ આરોપ લગાવશો. પણ સંગીતાને ઠંડા અવાજમાં કહ્યું, સાચું ખોટું કોણ જોવે છે? પોલીસ આવશે તો બદનામી તમારી થશે, મારી નહીં. આ સાંભળીને સરોજની દેવીના પગ નીચેથી પણ જમીન ખસી ગઈ. હે ભગવાન, આ કેવો સમય બતાવી રહ્યા છો? હવે સાચો માણસ જ દોષી ઠેરાવશે. હવે સુરેશ અને સરોજની દેવી બંને ડરમાં જીવતા લાગ્યા. તે વિચારવા લાગ્યા કે જો પોલીસ આવી અને સંગીતાએ ખોટું બોલી દીધું તો સમાજ પણ તેનો જ સાથ આપશે. સુરેશ વારંવાર માને કહેતો, માં, હું સોગંદ ખાઉં છું, ભાભીની આ યોજનાને હું નિષ્ફળ કરીશ. પણ સરોજની દેવી ડરથી કંપી ઉઠી. દીકરા, ક્યાંક એવું ન થાય કે ખોટા આરોપોમાં તારે જેલમાં જવું પડે. હું તો વૃદ્ધ થઈ ગઈ છું, પણ તારું જીવન બરબાદ ન થાય.
એક દિવસ પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે લાલા હરિદાસ પણ ગુસ્સે થઈ ગયા. તેમણે રાકેશને કહ્યું, દીકરા, તું આંધળો કેમ થઈ ગયો છે? તારી પત્ની આ ઘરને તોડી રહી છે. જો તે હજુ પણ આંખો ન ખોલી તો આ ઘર બરબાદ થઈ જશે. રાકેશે ગુસ્સાથી કહ્યું, પપ્પા, હવે તમે પણ મારી પત્નીની વિરુદ્ધ થઈ ગયા. તમે બધા મળીને મને તેનાથી દૂર કરવા માંગો છો. હરિદાસજીએ માથું પકડી લીધું. તેમને લાગવા માંડ્યું કે તેમનો પરિવાર હવે વિખેરાઈ જવાનો છે. સંગીતાએ આગલું પગલું વિચાર્યું. તે મહોલ્લાની સ્ત્રીઓને ભેગી કરીને બોલી, જુઓ, આ લોકો મને રોજ મેણા મારે છે. મારી પાસે નોકરાણીની જેમ કામ કરાવે છે. મને જમવાનું પણ નથી આપતા. સ્ત્રીઓ દંગ રહી ગઈ. કેટલાકે કહ્યું, આ તો સાચે જ અત્યાચાર છે. આપણે પંચાયત બોલાવવી પડશે. આ રીતે સંગીતાએ પોતાની ચાલાકીથી મહોલ્લાના લોકોને પણ પોતાના પક્ષમાં કરવાનું શરૂ કરી દીધું. સંગીતાએ મહોલ્લાની સ્ત્રીઓને ભડકાવીને પંચાયત બોલાવવાનું દબાણ બનાવ્યું. મહોલ્લાના વડીલો બોલ્યા, લાલાજી, હવે આ મામલો ઘર સુધી સીમિત નથી રહ્યો. મહોલ્લાની ઇજ્જતનો સવાલ છે. આપણે બેસીને નિર્ણય કરવો પડશે. હરિદાસજી મજબૂરીમાં સંમત થયા. પંચાયતની તારીખ નક્કી થઈ. પંચાયતના દિવસે આખો મહોલ્લો ભેગો થઈ ગયો. સ્ત્રીઓ, પુરુષો, બાળકો બધાને ઉત્સુકતા હતી કે છેવટે લાલા હરિદાસજીના ઘરમાં શું થઈ રહ્યું છે. છોરાની વચ્ચે ખાટલો નાખી દેવામાં આવ્યો. એક બાજુ હરિદાસજી, સરોજની દેવી અને સુરેશ બેઠા. બીજી બાજુ રાકેશ અને સંગીતા. પંચાયતના મુખીએ કહ્યું, જુઓ ભાઈ, આ મામલો પરિવારનો છે, પણ મહોલ્લાની ઇજ્જત સાથે પણ જોડાયેલો છે. હવે સાચું જણાવજો. સંગીતાએ સાચું વહાવતા બોલાવવાનું શરૂ કર્યું. ભાઈઓ અને બહેનો, હું આ ઘરની વહુ છું, પણ મને અહીં ક્યારેય દીકરીનો દરજ્જો નથી મળ્યો. સાસુ મને દરેક સમયે મેણા મારે છે. નણંદ, દિયર મને નોકરાણી સમજે છે. મારી પાસે આખો દિવસ કામ કરાવવામાં આવે છે. જમવા પીવા માટે પણ તરસાવવામાં આવે છે. તેના અવાજમાં એવું દુઃખ હતું કે ઘણી સ્ત્રીઓ રડવા લાગી. એકે કહ્યું, બિચારી કેટલી તકલીફમાં છે. રાકેશ પણ રડમસ ચહેરો બનાવીને બોલ્યો, હા, મારી પત્ની સાચું કહી રહી છે. માં અને ભાઈ હંમેશા તેને હેરાન કરે છે. સુરેશથી રહેવાયું નહીં. તે ઊભો થયો અને ઊંચા અવાજમાં બોલ્યો, ભાઈઓ અને બહેનો, સચ્ચાઈ બિલકુલ ઉલટી છે. ભાભીએ મારી માને એટલી હેરાન કરી છે કે તેમની તબિયત બગડી ગઈ છે. તેમને ધક્કો માર્યો. તેમના કપાળમાંથી લોહી પણ નીકળી આવ્યું. જો તમે ઈચ્છો તો મહોલ્લાના કાકીજીને પૂછી શકો છો. તેમણે બધું જોયું છે. લોકોની નજર કાકીજી તરફ વળી. કાકીજી જે બાજુના મકાનમાં જ રહેતા હતા. તે બોલ્યા, હા, મેં મારી આંખોથી જોયું છે. તે દિવસે વહુએ દીવો પડી જવા પર સાસુને જોરથી ધક્કો માર્યો હતો. બિચારા પડી ગયા હતા અને લોહી નીકળ્યું હતું. વાતાવરણ અચાનક બદલાઈ ગયું. લોકોએ સંગીતા તરફ શંકાભરી નજરે જોવાનું શરૂ કરી દીધું. અત્યાર સુધી ચૂપ રહેલા સરોજની દેવી પણ બોલ્યા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ભાઈઓ, મેં ક્યારેય આ ઘરની વહુને દીકરીથી ઓછી નથી સમજી, પણ તેણે મારા વૃદ્ધ હોવાનો ફાયદો ઉઠાવ્યો. મારા હાથમાંથી પૈસા છીનવી લીધા. મારું સુખ શાંતિ છીનવી લીધું. મેં બધું સહન કર્યું, કારણ કે હું ઘરનું નામ ખરાબ કરવા નહોતી માંગતી. પણ હવે જ્યારે મારી જ ઇજ્જત માટીમાં મળી રહી છે, તો સાચું કહેવું જરૂરી છે. તેમના દુઃખ ભર્યા અવાજે પંચાયતને હલાવી દીધી. પંચાયતના વડીલોએ કહ્યું, વહુ તારી વિરુદ્ધ સાક્ષી પણ છે અને માની હાલત પણ બધા જોઈ રહ્યા છે.
જો તું સાચે જ નિર્દોષ છે તો પોતાના કરેલાનો પુરાવો આપ. સંગીતા ગભરાઈ ગઈ. તેણે તરત જ કહ્યું, આ બધા મળીને મને ફસાવી રહ્યા છે, કારણ કે હું ઘરની ચાવીઓ સંભાળું છું. પણ હવે લોકો તેના શબ્દો પર વિશ્વાસ નહોતા કરી રહ્યા. અત્યાર સુધી જે રાકેશ આંખો બંધ કરીને પત્નીનો સાથ આપી રહ્યો હતો તે પણ થોડો વિચલિત થયો. તેણે વિચાર્યું કે જો પડોશના કાકીજી પણ આ જ કહી રહ્યા છે તો કદાચ ક્યાંક ને ક્યાંક સચ્ચાઈ છે. તેણે પત્ની તરફ જોયું, પણ સંગીતાની આંખોમાં ગભરાહટ જોઈને તેનો વિશ્વાસ ડગમગી ગયો. પંચાયતે હાલમાં એ નક્કી કર્યું કે જો વહુ સાચે જ ઘરને જોડવા માંગે છે તો તે સાસુની માફી માંગે, અને જો ફરી આવી આદત દેખાડી તો મામલો પોલીસ સ્ટેશન સુધી જશે. સંગીતાએ અનિચ્છાએ માથું નમાવી લીધું. તેણે જીભથી તો કંઈ ન કહ્યું, પણ મનમાં સોગંદ ખાધા. આ પંચાયત મને નીચું દેખાડી શકે છે, પણ હું હાર માનનારી નથી. હવે હું એવી ચાલ ચાલીશ કે કોઈ મને પકડી ન શકે. પંચાયત પછી ઘરનું વાતાવરણ થોડા દિવસ શાંત રહ્યું. સંગીતા બહારથી તો નરમ દેખાવા લાગી. સાસુની સામે મીઠાશથી બોલવું, પતિની સામે સેવાભાવ દેખાડવો, પરંતુ અંદર તેના મનમાં બદલાની આગ સળગી રહી હતી. તેણે વિચાર્યું, મને બધાની સામે નીચું દેખાડવામાં આવી. હવે હું એવો વાર કરીશ કે કોઈ સાંભળી નહીં શકે. એક રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે સંગીતાએ રાકેશને કહ્યું, જુઓ, હું તમારી સાથે ખુશ રહેવા માંગુ છું, પણ આ ઘરમાં મારી ઇજ્જત નથી. તમારી મા અને ભાઈ મને હંમેશા ખોટી સાબિત કરતા રહે છે. જો તમે સાચે જ મને પ્રેમ કરો છો તો અલગ મકાન ભાડે લઈ લો, આપણે અલગ રહીશું. રાકેશ ચોંકી ગયો, પણ મા બાપને છોડી દઉં? આ કેવી રીતે બની શકે? સંગીતાએ ગુસ્સાથી કહ્યું, જો તમે અલગ ન રહી શકો તો હું પિયર જતી રહીશ. ત્યાં ઓછામાં ઓછી ઇજ્જત તો મળશે. રાકેશ મૂંઝવણમાં પડી ગયો. તેનું મન પત્ની અને મા વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. સુરેશને ધીમે ધીમે ખબર પડી ગઈ કે ભાભી હવે ભાઈને અલગ કરવા પર મક્કમ છે. તેણે માને કહ્યું, માં, જો ભાઈ અલગ જતા રહેશે તો તમે અને પપ્પા એકલા પડી જશો. હું ભણવાનું છોડીને નોકરી શોધી લઈશ, જેથી તમારી પાસે રહી શકું. માએ દીકરાના માથા પર હાથ ફેરવતા કહ્યું, નહીં દીકરા, તું તારું ભણવાનું પૂરું કર, ભગવાન બધું સારું કરશે. પણ માની આંખોમાંથી ટપકતા આંસુ સ્પષ્ટ કહી રહ્યા હતા કે પરિસ્થિતિ સારી નથી. સંગીતાએ આગલું ષડયંત્ર રચ્યું. તેણે પોતાના હાથ પર પોતે જ નખથી કરસકા પાડી દીધા. પછી રાકેશને કહ્યું, જુઓ, તમારા ભાઈ મને મારવા આવ્યો હતો, મેં કોઈક રીતે પોતાને બચાવી. રાકેશ દંગ રહી ગયો. શું સુરેશે આવું કર્યું? સંગીતા રડતા રડતા બોલી, હા, તે કહેતો હતો કે મને ઘરમાંથી કાઢી મૂકશે. જુઓ આ નિશાન. રાકેશનો ગુસ્સો ફૂટી પડ્યો. તેણે સુરેશને બોલાવીને ઠપકો આપતા કહ્યું, હું આટલો નીચે પડી જઈશ એ મેં વિચાર્યું પણ ન હતું. સુરેશે સોગંદ ખાઈને કહ્યું, ભાઈ, આ બધું ખોટું છે. હું મારી સાથે હતો. હરિદાસજીએ પણ કહ્યું. હા, તે સમયે સુરેશ અહીં ઘરમાં જ હતો. વહુ કદાચ કોઈ બીજી રમત રમી રહી છે. હવે રાકેશ પહેલી વાર વિચારમાં પડી ગયો. રાત્રે રાકેશ વારંવાર પત્નીની વાત પર પરિવારની વાતને તોલવા લાગ્યો. એક બાજુ પત્નીના આંસુ હતા, બીજી બાજુ મા બાપ અને ભાઈની સચ્ચાઈ. તેને યાદ આવ્યું કે પંચાયતમાં પણ સાક્ષી વહુની વિરુદ્ધ થઈ ગયા હતા. ધીમે ધીમે તેના મનમાં પત્ની પ્રત્યે શંકા ઊંડી થવા લાગી. મહોલ્લામાં હવે આ ચર્ચા સામાન્ય થઈ ગઈ હતી. લોકો કહેતા, લાલાજીની વહુ ખૂબ ચાલાક છે, પોતાને પીડિત દેખાડે છે, પણ અસલી અત્યાચાર તે જ કરે છે. હવે તો દીકરો પણ શંકા કરવા લાગ્યો છે. જોજો, સત્ય વધુ દિવસ છુપાયેલું નહીં રહે. સંગીતા આ બધું સાંભળીને વધુ ચીડાઈ ગઈ.
આ લોકો મને ખરાબ બનાવી રહ્યા છે. હવે મારે એવું કરવું પડશે કે બધા ફરીથી મારા પક્ષમાં આવી જાય. સંગીતાએ આગલી વખતે બીમારીનું નાટક રચ્યું. તે અચાનક રસોડામાં પડી ગઈ અને જોર જોરથી બૂમો પાડવા લાગી. મને ચક્કર આવે છે, કોઈ મને પાણી આપો. બધા દોડ્યા. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. તપાસ પછી ડૉક્ટરે કહ્યું, આમના પર માનસિક તણાવ છે. એમને પ્રેમ અને શાંતિની જરૂર છે. સંગીતાએ તરત જ રાકેશનો હાથ પકડીને કહ્યું, જોયું, હું અહીં ખુશ નથી. જો આપણે અલગ રહીશું તો બધું સારું થઈ જશે. રાકેશ ઊંડા વિચારમાં ડૂબી ગયો. રાત્રે સરોજની દેવીએ મંદિરમાં બેસીને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા દીકરાની આંખો ખોલી દો. વહુની ચાલાકીનો પર્દાફાશ કરી દો. મેં જીવનભર કોઈનું ખરાબ નથી કર્યું, તો પછી મને આ દુઃખ કેમ આપી રહ્યા છો? તેમની આંખોમાંથી વહેતા આંસુ જાણે ભગવાન સાથે વાતો કરી રહ્યા હતા. થોડા દિવસ પછી રાકેશ અજાણતા સાંભળ્યું કે સંગીતા તેની બહેનપણીને ફોન પર કહી રહી હતી, મેં ખૂબ સારું નાટક કર્યું. પડવાનું નાટક કરીને બધાને મૂર્ખ બનાવી દીધા. હવે તો રાકેશ પણ માની જશે. આ સાંભળીને રાકેશના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેના દિલને ઊંડી ઠેંસ પહોંચી. તેણે પહેલીવાર ખાતરી થઈ કે મા અને ભાઈ સાચું કહી રહ્યા હતા. જ્યારે રાકેશે પત્નીને ફોન પર નાટકની વાત કરતા સાંભળી ત્યારે તેનું દિલ બેસી ગયું. તે વિચારવા લાગ્યો, જે સ્ત્રીને મેં માથે બેસાડી તેણે જ મને આંધળો બનાવી દીધો, મા બાપ અને ભાઈથી દૂર કરી દીધો. અને હું કેટલો મોટો પાપી છું કે માને જ ખોટી માનતો રહ્યો. તે રાત્રે રાકેશ પડખા બદલતો રહ્યો. આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. બીજા દિવસે તેણે નક્કી કર્યું કે હવે તે ફક્ત મા બાપની વાતો પર વિશ્વાસ નહીં કરે, પરંતુ પોતે પુરાવા ભેગા કરશે. તેણે દુકાનમાંથી એક નાનું રેકોર્ડર ખરીદ્યું અને ઘરમાં ઘણી જગ્યાએ છુપાવીને રાખી દીધું. બેઠક રૂમ, રસોડું અને પોતાના રૂમના ખૂણામાં. તેણે વિચાર્યું, જો મારી શંકા સાચી છે તો પુરાવા પોતે જ બોલશે. થોડા જ દિવસોમાં રેકોર્ડરમાં એવી વાતો કેદ થઈ જેણે રાકેશને અંદરથી હલાવી દીધો. સંગીતા વારંવાર સાસુને કહેતી, ઘરડી સ્ત્રી, હવે તારું ચાલશે નહીં. જે હું કહીશ તે જ થશે. વળી સુરેશને ધમકાવતી, મેં પોલીસમાં ફોન કરી દીધો તો તારી કારકિર્દી બરબાદ થઈ જશે. એક દિવસ તો તે પોતાની બહેનપણી સાથે હસતા હસતા કહી રહી હતી કે આ લોકો મને સીધી સમજે છે, પણ અસલમાં હું જ બધાને નચાવું છું. રાત્રે રાકેશે એકલા બેસીને બધી રેકોર્ડિંગ સાંભળી. તેનું કપાળ પરસેવાથી ભીનું થઈ ગયું. તે વારંવાર બબડતો હતો, હું કેટલો આંધળો હતો. મા બાપ નિર્દોષ હતા અને હું પત્નીની સાલમાં ફસાઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બીજી સવારે રાકેશ માના પગમાં પડી ગયો, માં, મને માફ કરી દો. મેં તમને કેટલી વાર ખોટા સમજ્યા, તમારું અપમાન કર્યું, પણ હવે મને બધું સત્ય ખબર પડી ગયું છે. મારી આંખો ખુલી ગઈ છે. સરોજની દેવી રડતા રડતા બોલી, દીકરા, માં પોતાના બાળકોથી નારાજ થઈ શકે છે, પણ નફરત ક્યારેય નથી કરી શકતી. ભગવાનનો લાખ લાખ આભાર કે સત્ય તારી સામે આવી ગયું. રાકેશે નક્કી કરી લીધું કે તે હવે પોતાની પત્નીનો અસલી ચહેરો બધાની સામે લાવશે. તેણે મહોલ્લાના વડીલોને કહ્યું, તમારે બધાએ ફરીથી પંચાયત કરવી પડશે. આ વખતે હું સત્યના પુરાવા આપીશ. બધા લોકો તૈયાર થઈ ગયા. પંચાયતના દિવસે ચોરા પર ભીડ જમા થઈ ગઈ. સંગીતા ફરીથી આંસુ વહાવીને બોલી, સાસુ દિયરે મારું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. પણ આ વખતે રાકેશે ખિસ્સામાંથી રેકોર્ડર કાઢીને ચલાવી દીધું. રેકોર્ડરમાંથી સંગીતાનો તીખો અવાજ ગુંજી ઉઠ્યો, ઘરડી સ્ત્રી, તારું ચાલશે નહીં. હું જ બધાને નચાવું છું.
પોલીસમાં ખોટું બોલીને બધાને ફસાવી દઈશ. પંચાયતમાં શાંતિ છવાઈ ગઈ. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. સ્ત્રીઓ અંદરો અંદર કહેવા લાગી, હાય રામ, આ તો અસલી અત્યાચારી નીકળી. પંચાયતના મુખીએ કડક અવાજમાં કહ્યું, હવે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. સત્ય બધાની સામે છે. સંગીતાના ચહેરાનો રંગ ઉડી ગયો. તે તોતડાતા બોલી, આ બધું ખોટું છે. આ મારો અવાજ નથી. પણ બધા જાણતા હતા કે આ તેનો જ અવાજ છે. રાકેશે પણ સ્પષ્ટ કહી દીધું, હવે મને છેતરતી નહીં સંગીતા, હું આંધળો નથી રહ્યો. સંગીતા ગુસ્સોથી બૂમો પાડવા લાગી, પણ કોઈ તેનો સાથ આપવા તૈયાર ન હતું. પંચાયતે જાહેરાત કરી, વહુએ આ ઘરની મર્યાદા તોડી છે. જો તેને અહીં રહેવું હોય તો તેને સાસુ સસરાની માફી માંગવી પડશે અને ભવિષ્યમાં આવું વર્તન નહીં કરવું પડે, નહીંતર તેને પિયર પાછા જવું પડશે. સંગીતા મજબૂરીમાં નમી ગઈ. તેને લાગવા માંડ્યું કે તેની ચાલાકી હવે ચાલવાની નથી. તેણે બધાની સામે હાથ જોડીને કહ્યું, હું મારી ભૂલ માનું છું. પણ તેના ચહેરા પર પસ્તાવા કરતાં વધુ ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પંચાયતના ખુલાસા પછી મહોલ્લામાં ચર્ચાનું વાતાવરણ બની ગયું. દરેક જણ કહી રહ્યું હતું, સાચે જ આટલી ચાલાક સ્ત્રી અમે પહેલીવાર જોઈ. બિચારા સાસુ કેટલા ચૂપચાપ અત્યાચાર સહન કરતા રહ્યા. લાલા હરિદાસ અને સરોજની દેવીની થોડી રાહત મળી કે હવે સમાજ તેમની સાથે છે. પણ ઘરની દરે અંદર હજુ પણ તણાવ બનેલો હતો. સંગીતાએ બધાની સામે હાથ જોડીને માફી તો માંગી લીધી હતી, પણ તેનું દિલ હજુ પણ બદલાની આગમાં સળગી રહ્યું હતું. તે મનમાં વિચારી રહી હતી, આ લોકો મને હરાવી શકે નહીં શકે. હું તક જોઈને ફરીથી બધાને મારા કાબૂમાં કરી લઈશ. પણ આ વખતે રાકેશનું મન બદલાઈ ચૂક્યું હતું. તેણે નક્કી કરી લીધું હતું કે તે હવે મા બાપ વિરુદ્ધ પત્નીના ખોટા વાતો પર વિશ્વાસ નહીં કરે. એક રાત્રે રાકેશે પત્નીને સ્પષ્ટ કહી દીધું, સંગીતા, હવે કાં તો તું સુધરીને આ ઘરને સન્માન આપીશ, કાં તો અહીં તારા માટે જગ્યા નથી. મા બાપને દુઃખ આપનારી પત્નીને હું સ્વીકારી શકતો નથી. સંગીતા ચોંકી ગઈ. પહેલીવાર તેને અનુભવ થયો કે તેનો પતિ હવે તેના ઈશારા પર નાચી રહ્યો નથી. થોડા જ દિવસોમાં પરિસ્થિતિ વધુ બગડી ગઈ. સંગીતાએ ફરીથી જીદ કરી, હું હવે આ ઘરમાં નહીં રહું. કાં તો આપણે અલગ ઘર લઈશું, કાં તો હું પિયર જતી રહીશ. રાકેશે શાંત અવાજમાં કહ્યું, તો ઠીક છે, જો તને અહીં રહેવું પસંદ નથી તો તું પિયર જઈ શકે છે, પણ હું મા બાપને છોડીને નહીં જાઉં. આ સાંભળીને સંગીતા ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તે ગુસ્સામાં પોતાનો સામાન બાંધીને પિયર જતી રહી. સંગીતાના ગયા પછી ઘરમાં વર્ષો બાદ શાંતિનું વાતાવરણ પાછું આવ્યું. સરોજની દેવીએ શાંતિનો શ્વાસ લીધો. તેમણે ભગવાન સામે દેવો કરીને કહ્યું, હે પ્રભુ, છેવટે તમે અમારી સચ્ચાઈ બધાની સામે લાવી દીધી. હવે મારો દીકરો પણ મારી વાત સમજી ગયો. હરિદાસજીએ પણ પત્નીનો હાથ પકડીને કહ્યું, જોયું, સત્યની હંમેશા જીત થાય છે. સુરેશે કહ્યું, માં, હવે હું ભણવાનું પૂરું કરીને જલ્દી જ નોકરી કરીશ, જેથી તમને અને પપ્પાને કોઈ વસ્તુની કમી ન રહે. માએ દીકરાને ગળે લગાવીને આશીર્વાદ આપ્યા. રાકેશ વારંવાર માના ચરણોમાં બેસીને કહેતો, માં, મેં તમને ખૂબ દુઃખ આપ્યા, પણ હવેથી મારી જિંદગીનો એક જ હેતુ હશે, તમારી સેવા કરવી. સરોજની દેવી હસતી અને કહેતી, દીકરા, મારું દિલ મોટું હોય છે, હું તને ક્યારેય દોષ નથી દેતી. તું સુધરી ગયો એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે. મહોલ્લાના લોકો આ આખી ઘટનાને એક બોધપાઠની જેમ જોવા લાગ્યા. દરેક જણ કહેતું, સાસુ પર અત્યાચાર કરનારી વહુનો અંત ક્યારેય સારો નથી હોતો, અને જે દીકરીઓ
આંધળા થઈને પોતાની પત્નીની દરેક વાત માની લે છે, તે પણ એક દિવસ સચ્ચાઈનો સામનો કરે છે. આ આખી ઘટનાને એ સાબિત કરી દીધું કે સત્ય ભલે મોઢું સામે આવે પણ ખોટાની ઉંમર લાંબી નથી હોતી. વડીલોના આશીર્વાદ અને સહનશીલતા જ પરિવારની અસલી તાકાત છે. સ્ત્રી ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને નરક પણ. તે તેના સ્વભાવ પર આધાર રાખે છે. સંગીતા પોતાના પિયરમાં બેઠી હજુ પણ પોતાની હાર પચાવી શકતી ન હતી, પણ લાલા હરિદાસનું ઘર હવે શાંતિ અને સુખથી ભરાઈ ગયું હતું. સરોજની દેવીના ચહેરા પર વર્ષો પછી હાસ્ય પાછું આવ્યું હતું. રાકેશ અને સુરેશ બંને હવે મા બાપ સાથે મળીને ઘરને સજાવવા લાગ્યા. સત્યની જીત થઈ અને અત્યાચારનો અંત આવ્યો. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.